રિઝલ્ટ આવી ગયું બારમાનું? અચ્છા, શું આવ્યું? કેટલા ટકા આવ્યા? કઈ બ્રાન્ચમાં એડમિશન લેશો? અહીંયા ગુજરાતમાં ભણવાનો છો કે બહાર જવાના છો? આટલા ટકા આવ્યા? એટલા બધા ટકા આવી ગયા? ઓ, રોજબરોજમાં તમે આવું બધું સાંભળીને કંટાળી ગયા છો. સાંભળવા મળે છે ને રોજ આવું, હા કે ના? બસ આના વિશે જ વાત કરવા માટે હું આજે તમારી સામે આવ્યો છું. કેમ કે આ માહોલ આપણે એટલો બધો ઊભો કરી દઈએ છીએ, બરાબર. ખાસ કરીને હું આજે સાયન્સ ફેક્ટરની વાત, સાયન્સમાં વાત કરું છું, બરાબર. 12th સાયન્સની, કોમર્સ આર્ટ્સ બધા માટે ઇક્વલ જ પોઝિશન હોય છે, બરાબર. જેવું રિઝલ્ટ આવે કે જેવું કંઈક આવે એટલે આજુબાજુવાળા, સગાવાલા, મિત્રો બધા તમને પૂછવા આવી જાય કેટલા ટકા આવ્યા, શું આવ્યું. એક રીતે સારી બાબત છે, આપણે હિતે છું જ છે, આપણે કંઈ એને કહેતા નથી, બરાબર. પણ વસ્તુ એ કહે છે કે ઘણીવાર એવું થાય કે ગભરામણ જેવું વાતાવરણ ઊભું કરી દઈએ સાહેબ. આનાથી બચવાનું. અને આમાંથી બધા પાસ થયા છે. આ વસ્તુ એવી છે કે એમાંથી હું જ હોય કે બીજા કોઈ પણ હોય, બધા લોકો આમાંથી પાસ થયા જ છે. એટલે તમારે ઉપર આવું થાય તો કોઈ ચિંતાની વાત કરવાની નહીં. જે લોકો સક્સેસ થયા છે અને જે લોકો ફેલિયર થયા છે બધાને આ અનુભવ થયો જ છે, બરાબર. અને રોજ લોકો આવો પ્રશ્ન પૂછતા પણ છે, શું કરવાના છો 12મા પછી, શું કરવાના છો? હે, હા, રિઝલ્ટ આવી ગયું, ક્યાં એડમિશન લેશો, ક્યાં ફોર્મ ભર્યું છે? આવા અનેક પ્રશ્નો તમને કરશે માણસો. ચિંતા કરવાની થતી નથી, બરાબર. કેમ કે આવા પ્રશ્નો તો તમારે હજી ઘણા બધા થવાના જ છે આગળ. એટલે ટેકલ કરતા શીખી જવાનું, બરાબર. કોઈ ચિંતાની વાત કરવાની. હા ચાલે છે, બિંદાસ જવાબ આપવાનો. હા ચાલે છે, વ્યવસ્થિત ચાલે છે, કહી દેવાનું, કાંઈ ચિંતા કરવાની નહીં, બરાબર. ઘણા લોકોને મૂંઝાતા હોય. આ બીજી વસ્તુ કે 12 પછી શું એના વિશે હું ડિસ્કસ કરવા માટે આજે આવ્યો છું. પણ વસ્તુ એ છે કે જો આ વસ્તુ બધી સલાહની છે અને દુનિયામાં સૌથી વધારે સલાહ અપાય છે અને સૌથી ઓછી સલાહ મનાય છે, બરાબર. આપવાવાળા માણસો બહુ છે ને માનવાવાળા માણસો બહુ ઓછા છે. એટલે હું સલાહ આપવા તો પહેલાં આવ્યો જ નથી, બરાબર. કેમ કે તમારા કરિયરને ડિસાઇડ કરવાનો હક તમને છે, મને નથી. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ઘણીવાર શું થાય કે ગામમાં કે સિટીમાં બહુ આવું થતું હોય છે, સમજાણું. હા, પાનને ગલે બેઠા વાળા માણસો એ પૂછે તમને, એ ભાઈ તું 12માં તો નહીં આવડે? કેટલા ટકા આવ્યા? પૂરા એટલા ટકા આવ્યા? તો એક કામ કરીને, બરોડામાં બહુ હાલી કોલેજ છે, ફલાણા છોકરો મારે ભણે છે અને મોટા આમ જો બહુ સારી કોલેજ છે, એડમિશન લઈ એટલે મજા આવી જાય, બહુ સારું છે. આવા માણસો સલાહ આપતા, પાનને ગલે બેઠા બેઠા સલાહ આપે. જિંદગી ઘોકે ચડાવી દો, ધ્યાન રાખજો. કોઈની સલાહ માનતા નહીં, આવી કોઈની સલાહ માનતા નહીં. જોકે માનતા જ નથી માણસો, પણ તમે સલાહનું માટે ધ્યાન રાખજો. હા, પાનને ગલે બેઠા બેઠા મોટા એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લે, બહુ સારું છે. હવે એને સ્પેલિંગ પૂછો ને એન્જિનિયરિંગનો તોય ખબર ન હોય. અને આવા માણસો આપણને ખબર નથી અને આજુબાજુમાં હોય આવા. હા, અને આપણે ન ઈચ્છતા પણ એના વાતમાં ક્યારેક આવી જતા હોય. આપણે એમ લાગે અને સ્યોરિટી સાથે, અરે મારા માસીનો છોકરો, અરે ફલાણાનો છોકરો, અરે ફલાણાની છોકરીમાં ભણે છે, બહુ સારું છે, બહુ સારી કોલેજ છે, આમ જોઈએ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવું છે, તેમ છે. બહુ ધ્યાન રાખજો સાહેબ, આનાથી બીવાનું આનાથી. જેમ કે ને બહુ મોટી કોલેજ છે, બહુ લોકો ભણવા આવે છે, બરાબર છે. આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ તો બહુ મોટું છે, કેવડા મોટા મોટા ફંક્શન થાય છે. બચવાનું આનાથી, બહુ બચવાનું કહું છું, ધ્યાન રાખવાનું. આ કોઈ ક્રાઇટેરિયા નથી. ફરીથી બોલું, આ કોઈ ક્રાઇટેરિયા નથી સારી કોલેજનો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારું એટલે સારી કોલેજ કહેવાય, કહેવાતી હશે. અમુક લોકો માટે હોય ક્રાઇટેરિયા, આપણા માટે નથી. જેને ખરેખર સ્ટડી કરવું છે પણ જેના માટે ક્રાઇટેરિયા નથી. તો શું છે? જો 12મા પછી તમારી લાઈફ બદલવાની છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, બરાબર. એમ કહેવાય કે જિંદગીની ઘણા બધા ટર્નિંગ પોઈન્ટ આવતા હોય. ટર્નિંગ પોઈન્ટ ઉપર તમે થોડુંક ધ્યાન રાખી લો તો જનરલી વાંધો ન આવે. એવું નથી કે પછી તકલીફ જ પડશે, પછી પણ ઘણા બધા રસ્તા છે. પણ આ એક ટર્નિંગ પોઈન્ટ છે, એના ઉપર જો આપણે થોડુંક સંભળી જઈએ તો ઘણું બધું શક્ય બની જતું હોય છે. બીજી વસ્તુ, અત્યાર સુધી તમને શિક્ષકો, 12 ધોરણ સુધી શિક્ષકો, બરાબર છે, તમારા વાલી, પેરેન્ટ્સ અને મિત્રો સગાવાલા પણ સ્ટડી માટે પ્રેશર કરતા હશે. અને એ જરૂરી છે, ભલે કર્યું હશે, વાંધો નહીં. કહેતા હોય કે ભાઈ વાંચજે, 12મું છે, કે ભાઈ આમ લખજે, આમ તે બધું પૂછતા હશે. જેવું 12મું કમ્પ્લીટ થશે એટલે તમને પૂછવાવાળું કોઈ નહીં હોય. તમે આઝાદ થઈ જશો. ભલે ખુશી મનાવવાની છે, હવે કોઈ આપણને ટેન્શન આપવાવાળું નથી, કોઈ પૂછવાવાળું નથી, પણ આ ગફલતમાં રહેશો
તો પ્રોબ્લેમ પણ થશે, એ પણ તમને કહી દઉં. અત્યારે કદાચ ન સમજાય, 4-5 વર્ષ થઈ જાય પછી બધું સમજાઈ જાય. ઘણા લોકો સાથે આવું થશે, ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ સાથે પણ આવું થતું હશે. ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ હોય, 12 સાયન્સમાં 90 PR આવેલા હોય, 95 અપાવેલા, 99+ આવેલા હોય, અને કોલેજમાં જઈ અને પછી તકલીફ પડતી હોય છે. આવા લોસ્ટ ઓફ ધ કેસીસ આજુબાજુમાં જોવા મળે છે. એટલે ફૂલ અવેર રહેજો. હું અહીંયા સૌથી વધારે ડિસ્કસ એ તમારી માટે કરીશ કે એક તો કોની સલાહ લેવી અને સલાહ લીધા પછી શું કરવું. આ બે વસ્તુ બહુ અગત્યની છે. સલાહ તો ઘણા આપી દે, ભાઈ કરવું હું કોઈ કે નથી કહેતું. આ હારી કોલેજમાં છે અહીંયા વયો જાય એટલે પછી આમ બધું થઈ જાય, પણ પછી અહીંયા જઈને કરવું હોય એ પાછું કોઈ નથી કહેતું. નામાંકિત કોલેજોમાંથી, બરાબર, હું કોઈનું નામ નથી લેવા માગતો, પણ નામાંકિત કોલેજોમાંથી સારી સ્ટડી કરેલા, સારા રેન્કવાળા, પર્સન્ટેજવાળા પણ માણસો છે એ આટા મારે છે. જોબ નથી, ધંધો નથી, કાંઈ નથી. એટલે હું ભણાવે છે, હું કરે છે, મને આપણને આઈડિયા છે. બરાબર છે. અત્યારે વસ્તુ એ છે કે ઇન્ડસ્ટ્રીમાં રિક્વાયરમેન્ટ અલગ છે, તમને ભણાવે છે બાબા આદમના જમાનાનો સિલેબસ, અને જરૂર છે કંઈક બીજી કંઈક, મેળ નથી ત્રણેય વચારે. અને તમારે શું કરવું એ આપણને ખબર, આપણને શું કરવું એ આપણને જ ખબર નથી. ખબર પડી? હું અહીંયાથી તમને કોઈ પણ એક સજેશન ના આપી શકું કે તમારા માટે આ કોલેજ સારી છે, કે તમારા માટે આ બ્રાન્ચ સારી છે, કે તમારા માટે આ ડિવિઝન સારું છે. શું કામ? હું તમને ઓળખતો નથી ભાઈ. અને તમે જે સલાહ લેવા માણસો પાસે એ તમને નથી ઓળખતા. સીધી મોટા લઈ લે ને કોલેજ બહુ સારી છે, અમારે કોકે આમ લીધું, અમારે 2-3 ઉદાહરણ આપી દેલા, આપણને વિશ્વાસ આવે. આપણે એમ થાય આ સારા માણસો છે, એજ્યુકેટેડ માણસો છે, ઉપર ક્યાંક ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, બિઝનેસમેનો સારી પહોંચેલા છે, એને ખબર હોય, એને પૂછાય, એમાં કાંઈ વાંધો નહીં. પણ એ કેટલા અવેર છે એ તો એને ખબર હોવી જોઈએ ને. એ તમારા વિશે કેટલું જાણે છે તમને ખબર હોવી જોઈએ ને. ઘણા બધા ક્રાઇટેરિયા છે સાહેબ, બધું ચેક કરવું પડે. કેમ કે આ કોઈ ઓબ્જેક્ટિવ મેટર નથી. 2+2=4 જેવી મેટર નથી. આ બધા માટે એક સરખું વિઝન ના હોય, બધા માટે એક સરખો ગોલ ના હોય, બધા માટે એક સરખી કોલેજ ના હોય, બધા માટે એક સરખું એજ્યુકેશન ના હોય. પણ આપણી સિસ્ટમ છે, આપણે એને બદલી નહીં શકીએ. આપણે તો અવેર થઈને ચાલવાનું ને. તો શું કરવું? તો જો એક વસ્તુ કરી શકાય, જે મને આઈડિયા અત્યારે આવે છે હું તમને આપું છું. બરાબર છે? બની શકે સાચો પણ હોય, ખોટો પણ હોય, બધા માટે લાગુ પડતો પણ હોય, ન પણ પડતો હોય. તમને દિમાગમાં સાચું લાગે તો જ કરવાનું, કોઈનું માનવાનું નહીં. કેમ કે જ્યારે ફેલ થાવ કે સક્સેસ થાવ તો એનો શ્રેય માત્ર ને માત્ર તમને જ હોવો જોઈએ. સક્સેસનો કે ફેલિયરનો. ક્યારેય પણ કોઈની સલાહ તમે માનો બ્લાઇન્ડલી, બરાબર, અંધવિશ્વાસમાં તમે એની સલાહ માની લીધી, પછી માનો કે કાંઈ પ્રોબ્લેમ આવી તો તમે આખી જિંદગી માણસને બ્લેમ કરશો. એ ના થવું જોઈએ. બરાબર છે? એટલે કોઈ પણ નિર્ણય છે એ આપણો પોતાનો હોવો જોઈએ, આપણી પોતાની એનાલિસિસ કરીને હોવો જોઈએ, પોતાનું એનાલિસિસ કરીને. હવે એમાં શું કરી શકાય, તો અમુક મને પોઈન્ટ્સ યાદ આવે છે, હું તમને કહી શકું. બરાબર. એક વસ્તુ તો એ હોય કે નક્કી કરી નાખો કે આ બ્રાન્ચમાં એડમિશન લેવું છે કે આ બ્રાન્ચમાં જવું છે, કે ખાસ કરીને હું સાયન્સની વાત કરું છું, બરાબર, કેમ કે સાયન્સની અંદર થોડું કન્ફ્યુઝન વધારે હોય છે. અને કન્ફ્યુઝન હોય એનો મતલબ એવું નથી કે તમે ખરાબ છો, કેમ કે જે અહીંથી વિચારતો હોય ને એને જ કન્ફ્યુઝન હોય. હા, ઢ હોય ને એને કાંઈ કન્ફ્યુઝન ન હોય. એમ કે ભાઈ જ્યાં મળી ત્યાં લઈ લ્યો ને, મને ખબર પડી. એટલે તમને કન્ફ્યુઝ હોય કે વાં જવું કે વાં જવું, ઓલી કોલેજમાં જવું, ઓલી કોલેજમાં જવું, આ બ્રાન્ચ લેવી કે ઓલી બ્રાન્ચ લેવી, કઈ જગ્યાએ જવું, એ કન્ફ્યુઝન હોય એનો મતલબ એમ કે તમે સાચા રસ્તા ઉપર છો. કન્ફ્યુઝન થાવ તો સાચા રસ્તા ઉપર છો. કેમ કે જે વિચારે ને એ કન્ફ્યુઝ થાય, જેની પાસે ચોઇસીસ વધારે હોય ને એ કન્ફ્યુઝન થાય. જે ઢ હોય કાંઈ ખબર નથી પડતી, બરાબર છે, શું કહેવું એને, બરાબર, એને ન કાંઈ કન્ફ્યુઝ થાય. તો એમાં ક્રાઇટેરિયા શું લાગે? ક્રાઇટેરિયા એ બાંધો કે તમારે કામ શું કરવું છે ભાઈ, તમારે કઈ ફિલ્ડમાં કામ કરવું છે, બરાબર, કયા ડિવિઝનમાં જવું, કયા ડિપાર્ટમેન્ટમાં જવું છે, ગવર્મેન્ટ જોબ કરવી છે, પ્રાઇવેટ નોકરી કરવી છે, ધંધો કરવો છે, ઉદ્યોગ કરવો છે, શું કરવું છે, બાપાના ધંધે બેવું છે, કોઈક હગાવાલાના ધંધે બેવું છે, એમાં કંઈ ખોટું નથી. કદાચ તમારા પપ્પાનો વેલ સેટેડ બિઝનેસ હોય, એમાં તમારે જવું હોય, કાંઈ ખોટું નથી સાહેબ, કાંઈ ખોટું નથી એમાં. તો એ રીતનું સ્ટડી કરો ને, એ રીતનું ભણો, બરાબર છે. એનો અનુભવ ને તમારી નવીનતા, તમારી તાકાત આ બે ભેગી થાય તો ગ્રાફ જાય સીધો ઊંચે. બરાબર. માનો કે તમારો પપ્પાને કોઈ ફોર્મ હોય કે કોઈ ફેક્ટરી હોય, બરાબર છે, તો એના રિલેટેડ તમે સ્ટડી કરી શકો. બરાબર. હું તે જનરલ ક્રાઇટેરિયા બધા માટે આપીશ, જે બધા માટે ફાયદા થતા. તો એના રિલેટેડ ભણો. એવું કંઈ જરૂરી નથી કે ભાઈ એમાં દાખલા તરીકે કોઈના પપ્પાને ફેક્ટરી હોય અને એને એમ થાય કે ભાઈ ફેક્ટરી સારી ચાલતી હોય, એને એક્સપાન્શન કરવી હોય તો એના માટે જે જરૂરી હોય ભણો. બરાબર છે. તમે એવું કંઈ નથી કે સાયન્સ પછી કોમર્સ નહીં કરી શકો, એવું કંઈ નહીં. બરાબર. કારણ કે મેનેજમેન્ટ તમારે કરવું, અકાઉન્ટિંગ સંભાળવું હોય તો એ માટેનું તમે એ પણ ભણી શકો. ફેક્ટરી હોય અને એમાં કોઈ પ્રોડક્ટ થતી હોય તો પ્રોડક્ટને લગતું તમારે કંઈ એન્જિનિયરિંગ કે એ બ્રાન્ચનું કંઈ સ્ટડી કરવું તો એ પણ કરી શકો. અત્યારે ઓનલાઈન એટલું અવેલેબલ છે.
બરાબર. ડિગ્રી તમારે ખાસ બ્રેકેટમાં લખવા માટે કે આમ લખો ને તમારું નામ હોય ને કે ભાઈ હા તમારું નામ શું છે તો કે પી કે પટેલ, હા કે બી પટેલ આવું લખેલું હોય તો કે બી પટેલ બાજુમાં આમ લખવું હોય ને તમારે કે આવું, બસ તો આ લખવા માટે કામની છે ડિગ્રી, બીજું કંઈ કામનું નથી. બરાબર. બીજું શું કામમાં આવે એનો અનુભવ ખાલી, બસ એ તમે ગોખતા અને લખતા અને જે શીખા હોય થોડું ઘણું અંગ્રેજી બોલતા નાનતે એ કામમાં લાગે છે. બાકી બાબા આદમનો જમાનાનો સિલેબસ એ કંઈ કામમાં એટલો બધો લાગતો નથી. સાચી હકીકત છે તમને કહી દઉં. હા ઘણા યુનિવર્સિટીમાં છે, ઘણી બધી જગ્યાએ છે પણ ખરા, બધા માટે ખરાબ નથી બોલતો, પણ ધ્યાન રાખવા જેવું ખરા, ચોક્કસાઈ કરવી જરૂરી છે. ચાલો થિયરિકલ બહુ આપણે પડતા નથી, પણ હું ડાયરેક્ટ તમને આપું કે પહેલાં તો તમારે નક્કી કરવાનું તમારે શું કામ કરવું છે. બરાબર. ફેક્ટરીમાં કામ કરવું, ધંધો કરો, ઉદ્યોગ કરો, ક્યાં જવું, બાયને જવું છે એ નક્કી કરી નાખું. નક્કી કરી નાખ્યું એકવાર પછી શું કરવાનું તો કે એ કામ કરવા માટે તમારે શું ભણવું પડે સાહેબ? એજ્યુકેશન. શું ભણવું પડે? આ કામ કરવું શું ભણવું પડે સાહેબ? તો કે આ કોલેજમાં જવું પડે, તો પછી કોલેજ નક્કી થાય. ખબર પડી? હા કે ના? પછી કોલેજ ઉપર પછી એ કોલેજમાં એડમિશન લેવું હોય તો કે એટલા ટકા જ હોય, પછી ટકા આવે. ઘણા શું કરે, ઊંધું ચાલુ કરે, ટકાથી એટલા ટકા આવ્યા તો તારે આમ કરવું જોઈએ. અરે એમ નહીં, પહેલાં તારે શું કરવું એ નક્કી કર્યું. તારે શું કરવું? માનો કે કોઈ એમ કે મારે ડૉક્ટર થવું, કાંઈ વાંધો નહીં, થવાય એમાં હું વાંધો ભાઈ. તો ડૉક્ટર થવું હોય તો ક્યાં જવું પડે? તો કે કેટલું હું એજ્યુકેશન લેવું પડે? તો કે તારે પહેલાં તો બી ગ્રુપ હોવું જોઈએ, આ બધું હોવું જોઈએ. તો હું જનરલ ક્રાઇટેરિયા બહારનું છું, બાકી બધા ફિલ્ડમાં તમે એના રિલેટેડ સમજી શકો. હવે મારે ડૉક્ટર થવું હોય, ડૉક્ટર થવું એ ગોલ ન હોવો જોઈએ મારી દ્રષ્ટિએ. તો ડૉક્ટર કરતાં આગળ કે ભાઈ મારે આ ટાઈપનું કે ન્યુરોલોજિસ્ટ થવું છે કે કોઈ બ્રેઇન સ્પેશિયાલિસ્ટ થવું છે કે આગળ, બરાબર વિચારી શકે ને, વિચારો શું વાંધો હોય. બ્રેઇન સ્પેશિયાલિસ્ટ થવું છે તો બ્રેઇન સ્પેશિયાલિસ્ટ હોય તો બ્રેઇન સ્પેશિયાલિસ્ટ થવા માટે ભાઈ હું શું ક્રાઇટેરિયા જોઈએ? તો કે ક્રાઇટેરિયા કોઈ બ્રેઇન સ્પેશિયાલિસ્ટ થયો હોય મળો એટલે ખબર પડે શું ક્રાઇટેરિયા જોઈએ. પછી એના ઉપરથી વર્ક આવે, એના ઉપરથી તમારું એજ્યુકેશન, એના બધી કોલેજના પર્સન્ટેજ નક્કી થાય. ઊંધેથી ન ચાલુ કરવાનું હોય કેટલા ટકા આવ્યા તો આમ કરાય. હા એ વાત સાચી જ છે, આ પ્રોસેસનો જ પાર્ટ એક છે, પણ એ આમ ચાલુ ન થાય, એ ચાલુ આમ થાય. પછી તમને એમ થાય કે ના ભાઈ ડૉક્ટરમાં મારે એડમિશન તો લેવું છે, મારે ડૉક્ટરનું એડમિશન લેવું છે, મતલબ મારે ડૉક્ટર તો બનવું છે, પણ મારી પાસે એટલા ટકા નથી. તો નક્કી કરો કે ટકા બદલાવાના છે કે ગોલ બદલાવાનો છે. ટકા અને ગોલ બે મેચ ન થતો હોય તો બેમાંથી એક બદલાવવું પડે, કાં ગોલ બદલાવવો પડે કાં ટકા બદલાવવા પડે. ટકા બદલાવવા શું કરવાનું? પાછી એક્ઝામ આપો, એમાં શું મોટી વાત છે? પાછી એક્ઝામ આપી દેવાની. એટલા ટકા ન આવે તો સુધી એક્ઝામ આપો, એટલા ટકા મળી જાય, એડમિશન લઈ લો MBBSમાં, વૈયા જાય ડૉક્ટરમાં. ખબર પડી? આ રીતે વિચારી શકે, એમાં કાંઈ ખોટું નથી. ઘણા લોકો વિચારે પણ છે. સમજ પડી તમને હું કહું છું એ? બરાબર. ઓકે, તો આ એક ક્રાઇટેરિયા થયો કંઈ પણ વસ્તુ નક્કી કરવાનો. પછી એક બહુ અગત્યની વસ્તુ આ મારે બહુ ઘણીવાર ચર્ચા થાય છે, એ છે સલાહ કોની લેવી. અરે ઘૂકે ચડાવી દઈએ માણસો. ધ્યાન રાખજો, સલાહ કોની લેવી બહુ અગત્યનું નથી, અગત્યનું છે. એટલે મારી સલાહ લ્યો એમ નથી કહેતો હું, તમે તમારી જ સલાહ લ્યો, તમારી જાતે જ નક્કી કરો. પણ નક્કી કરવાના તમને ક્રાઇટેરિયા હું આપી શકીશ, અને ક્રાઇટેરિયામાં તમને કાંઈ પણ મિસ્ટેક લાગે તો એને અમલ ન કરતા. તમને કાંઈ પણ એમ લાગે કે આ ક્રાઇટેરિયા બેસતો નથી, અમલ ન કરતા. ચાલો હું ડૉક્ટરનું લઈને જ કહું છું, બરાબર. જો આવી રીતે તમે એન્જિનિયરિંગનું પણ વિચારી શકશો, આવી રીતે તમે ફાર્મસી, BSc જે કાંઈ પણ તમારે કરવું હોય, બરાબર છે, આર્ટ્સ, કોમર્સ, CA, BCom જે કાંઈ પણ કરવું હોય તમે બધાની અંદર સેમ ક્રાઇટેરિયાથી માની શકશો. થોડું ઘણું વેરિએશન આવે. દાખલા તરીકે તમારે કોઈ સારી જોબ કરવી છે, મતલબ એન્જિનિયર તરીકે તમારે સારી જોબ કરવી છે. સપોઝ એક્ઝામ્પલ લો, મોટી કંપનીમાં, બરાબર, દાખલા તરીકે માઇક્રોસોફ્ટ છે. માઇક્રોસોફ્ટ જેવી સારી કંપનીમાં એઝ અ એન્જિનિયર તમારે કામ કરવું છે, તો તમારો ગોલ થઈ ગયો કે મારે એઝ અ સોફ્ટવેર એન્જિનિયર કામ કરવું છે. તો તમારે સલાહ કોની લેવી? એક પેલું કે જે ઓલરેડી સોફ્ટવેર એન્જિનિયર હોય, સારી કંપનીમાં વાત કરું છું, માઇક્રોસોફ્ટ વાળો મળી જાય તો બેસ્ટ. માઇક્રોસોફ્ટમાં કામ કરતો હોય ને એવાને જ પકડવાનો પહેલાં તો, કે હાલો ભાઈ તમે કેવી રીતે પહોંચ્યા, મારે અહીંયા પહોંચવું છે, શું કરવું જોઈએ, ક્યાં જવું જોઈએ, ક્યાં એડમિશન લેવું જોઈએ, શું કામ કરવું જોઈએ. એ સાચી સલાહ થઈ, બરાબર. એટલે એની સલાહ લેવાની. બીજી સલાહ કોની લેવાની? તો કે આ એક ઓલરેડી માઇક્રોસોફ્ટ કે બીજી કોઈ કંપનીમાં, મતલબ સોફ્ટવેર એન્જિનિયર તો હોવો જોઈએ એટલીસ્ટ, બની ગયેલો ભાઈ, બની ગયેલો, ઓલરેડી ડન, સારા પગારવાળો, સારી સેલરીવાળો, એની વાત કરું છું. ભલે અલગ કંપની હોય ચાલે. ત્રીજી કોની લેવાની? ત્રીજી કોની સલાહ લેવાની? કે જે સારી કોલેજમાં સોફ્ટવેર એન્જિનિયરિંગનું ભણતો હોય, મતલબ સ્ટડી ઓનગોઈંગ હોય, સ્ટડી ચાલુ હોય ટૂંકમાં, અથવા એમ કહી શકો કે જર્ની સ્ટાર્ટ હોય, એની જર્ની છે ને ચાલુ હોય, બરાબર, હજી ભણતો હોય, કોલેજમાં હોય.
કોલેજમાં હોય આની સલાહ લેવાની. અને ચોથા વ્યક્તિની સલાહ આ લેવી હોય તો લેવાય, ન લેવી તો વાંધો નહીં, આ ત્રણની તો મસ્ત છે. ચોથા વ્યક્તિની સલાહ એ તમારા ઉપર છે. એ છે કે જે ફેલ થયું હોય. તમને થાય ફેલ થયોની સલાહ એની જરૂરી છે ભાઈ. ખબર પડે કે કેમ એને કોલેજમાં સારી કોલેજમાં હોય, સારા પર્સન્ટેજ હોય, પણ જોબ ન મળી હોય. આની ખાસ સલાહ લેવાની કે જેને જોબ ન મળી હોય. બેરોજગાર, અહીંયા લખું છું બેરોજગાર. આની તમે સલાહ લઈ શકો. એમાં ધ્યાન રાખવાનું, રોદણા રોતો હોય ને તો એની સલાહ નહીં લેવાની કે સરકાર આવી છે, કોલેજ કાંઈ છે નહીં, કોલેજ બહુ સારી નથી, સરકાર કાંઈ કરતી નથી. એવો બેરોજગાર હોય પાછી સલાહ નહીં લેવાની. સમજાણું? આમાં બધું કારણ કે આ 2+2 જેવું 2+2=4 જેવું નથી. બધું તમારે હંભલીને હાલવું પડે. કોકે ચડાવી દે માણસો, બરાબર? એટલે ધ્યાન રાખવાનું. જે રોદણા રોતો હોય ને એની સલાહ નહીં લેવાની. નોકરી બધાને મળે, નોકરી સારા માણસો, ખરાબ માણસો બધાને મળતી હોય. ટેલેન્ટ હોય એને મળે જ છે. ન મળતું એટલે તમારે બીજું કાંઈ વિચારવાનું નહીં, એનું જ એટલું જ વિચારવાનું કે આપણામાં કાંઈક ખામી છે ભાઈ. ટકા બધાને આવે છે કે નથી આવતા? જે મહેનત કરે છે ને આવે જ છે, જે મહેનત કરે છે ને આવે જ છે. એનો મતલબ એમ કે આપણી મહેનતમાં કંઈક કચાશ રહી ગઈ નથી. નિષ્ફળતામાં ભાગ્યનો દોષ રહી હોય છે, પ્રયત્નમાં કોઈ ખામી. નિષ્ફળતા મળે તો એમાં ભાગીને દો કે ઓલાને આમ થયું, ઓલા એમ કર્યું, એ બધા બાના કહેવાય. અગત્યની વસ્તુ એ છે કે આપણામાં ક્યાંક ફોલ્ટ રહી ગયો. જ્યારે અંદર જોતા આપણે શીખી જાય ને ત્યારે વાંધો નહીં આવે કે ભાઈ મારામાં કંઈક ખામી રહી ગઈ, એટલે આ થયું. ખબર પડી? એટલે હું આની સલાહ લેવાની વાત કરું છું. તમે જોશો એટલે ખબર પડશે કેવા માણસો ક્યાં સુધી પહોંચ્યા, કેટલા ટકા હતા, કેવી કોલેજમાં હતા, શું કરવું હતું ને અત્યારે શું કરે છે. એટલે આખો સિનેરિયો તમારી સામે આવી જાય. આ એન્જિનિયરિંગમાં છે, એવું તમે ડૉક્ટરમાં કરી શકો, બરાબર છે? ડૉક્ટર માનો કે MBBSમાં હોય તો MBBSના ક્રાઇટેરિયામાં તમે આ રીતે બધા સલાહ લઈ શકો. ખબર પડી? પાનના ગલ્લા બેઠવાની સલાહ નહીં લેવાની. ચોખ્ખું હું તો કહું છું, કોઈ ખરાબ નથી લગાડવાનું. કોઈ પાનના ગલ્લાવાળા હોય મિત્રો, બરાબર છે, તો ખરાબ ન લગાડતા, કોઈની લાગણી દુભાવવા હું નથી માગતો. પરંતુ વસ્તુ એ છે કે જેને ઇન્ફોર્મેશનની ખબર હોય, આજે મને ક્રિકેટ વિશે કાંઈ ખબર નથી, હું ક્રિકેટની સલાહ આપું તો કેમ ચાલે? કે ના ભાઈ આમ ક્રિકેટ આમ કરે, એમ કરે, એસોસિએશનમાં જાય, એમ કરે. મને ક્રિકેટનો કંઈ ખબર ના હોય, ખાલી જોતા આવડતું હોય, તો એ કોઈ હું સલાહ આપવાની યોગ્ય નથી. ખબર પડી? એટલે ધ્યાન રાખવાનું, બરાબર છે. બીજી વસ્તુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું કહેવા માગું છું, બરાબર, આ બધું વસ્તુ ડિસાઇડ થઈ જશે. એક ખાસ હવે એન્જિનિયરિંગનો ટોપિક આવ્યો છે એટલે રહેવા છે નહીં, એટલે કહી દઉં હું તમને. જો કોલેજ માટે ખાસ તમને કહું, એન્જિનિયરિંગ કોલેજ માટે લખવું નથી, એન્જિનિયરિંગ કોલેજ માટે ખાસ તમને કહી દઉં. એન્જિનિયરિંગ કોલેજની અંદર તો આપણે ગુજરાતની અંદર વાત કરો તો 20 ગવર્મેન્ટ કોલેજ છે, 16 કાયદેસર ગવર્મેન્ટ અને 4 ગ્રાન્ટી, એટલે એ ગવર્મેન્ટ જ કહેવાય, જેમાં 1500 રૂપિયા ફી હોય, બરાબર? કેમ એટલી હોય? 1500 રૂપિયા ફી હોય. આ કોલેજમાં એડમિશન લેવાય. બાકીનામાં તમારે લેવું હોય તમારા ઉપર ફિક્સ ઉપર રહેવાય. ચોખ્ખી વાત છે. તમને એમ થાય પ્રાઇવેટ કોલેજમાં એડમિશન ન લેવાય? લેવાય. પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવાવાળા વર્ગ કેવા? તો કે એક કે જેને ડિગ્રીની જરૂર હોય, ખાલી ડિગ્રીની જરૂર હોય એને લેવાય, કાંઈ વાંધો નહીં. બીજો કે જેને ટૂંકમાં પપ્પાને સારો ધંધો હોય, બિઝનેસ હોય, માત્ર ડિગ્રી સાથે ભણતો હોય, આમ કીધું એમ બ્રેકેટમાં લખવાનું હોય, કેમ ગયું? હા, આમ લખવાનું હોય કે ભાઈ KV પટેલ, બરાબર, કે KD હા પટેલ, કે AB પટેલ, બ્રેકેટમાં એન્જિનિયર. એવી જેને ડિગ્રીની જરૂર હોય એ લઈ શકે, કોઈ વાંધો નહીં. ખબર પડી? ઓકે, એ લઈ શકે, એમાં લેવાય, કાંઈ વાંધો નહીં, બરાબર છે. અથવા તો ઘણા સિટીમાં રહેતા હોય, ભાઈ ઓલરેડી અમદાવાદ બરોડામાં રહેતા હોય, બરાબર, તો એને નજીકની કોલેજમાં રહેવું હોય, કેમ કે તમે દૂરની કોલેજમાં જાઓ તો પછી હોસ્ટેલનું નાંત ને એ બધું વિચારવું પડે. હા કે ના? પરિસ્થિતિ જેને હોય એને વાંધો ને, પણ ન હોય એને થોડુંક સંભાળીને ચાલવું પડે. બીજી વસ્તુ કે આમાં સારી કોલેજમાં એડમિશન લેવાનું મતલબ શું હોય કે જો એક એવી કોલેજમાં તમારે એડમિશન લેવાય કે જ્યાં તમને ન મળવાના ચાન્સીસ વધારે હોય અને ત્યાં મળી જાય તો એ મતલબ એમાં તમારે લેવાય. પૈસા દઈને નથી કહેતો, રેન્કથી, ટેલેન્ટથી કહું છું કે જ્યાં તમને મળવાના ચાન્સીસ ઓછા હોય અને તમને મળી જાય તો એ લેવાય, કેમ કે એ તમારા લેવલ અપ થયું. કારણ કે ખાસ કોલેજની અંદર વસ્તુ શું હોય છે ખબર? મેં તમને શરૂઆતમાં કીધું, 12માં તમને કહેવાવાળા ઘણા બધા હતા, આમ કરો તેમ કરો, પૂછડું કરો ઠીકરું. કોલેજમાં કોઈ કહેવાવાળું નહીં હોય. ઇવન એક્ઝામ લેશે ને તો પણ તમને નહીં કે નોટિસ બોર્ડ ઉપર લાગી જાય કે આ તારીખે આ દિવસોમાં એક્ઝામ છે, જેને ભરવી હોય આવી જાય. કોઈ ફોન ન કરે કે આવી જાજો એમ, કે પણ નહીં કે ભાઈ તમારી એક્ઝામ છે કાલે આવી જાજો એમ, કોઈ ન પૂછવા આવે. તમને ઈચ્છા હોય ભણવાની, તમને ઈચ્છા હોય એક્ઝામ આપવાની તો આવવાનું, તો તમને આ તો સારું લે, કોઈ પ્રેશર ન કરે. હા, પછી ટકાઈ ન આવે, માર્કેય ન આવે, ડિગ્રી ન આવે ને કંઈ ખબર ન પડે આગળ. આવું થાય, સમજ પડે? કારણ કે બધું તમારે ઓન
તમારી જાત ઉપર બધું મેનેજ કરવાનું થશે. બીવરાવતો નથી, સતર્ક કરું છું, બરાબર. એટલા માટે જ હું એટલે કહું છું કે તમે નક્કી કરી નાખજો કે કોલેજમાં પહેલાં જ વર્ષથી તમારે સ્ટાર્ટ કરી દેવાનું. ખાસ હું આ એન્જિનિયર્સ માટે કહું છું, બીજા બધા ડિપાર્ટમેન્ટ માટે પણ લાગુ પડી કે પણ આમાં જોખમ છે, આમાં વધારે કહી દઉં છું, બરાબર. કેમ કે ખ્વાબ બહુ ઊંચા હોય પછી છેલ્લે એવું કંઈ થાય નહીં, તો તૂટે પછી બધું. સમજાણું? શું કરવાનું તો કે પહેલાં જ વર્ષથી તમારે ડિસાઇડ કરી દેવાનું. આ બધા બ્રાન્ચીસ માટે છે. મેડિકલવાળાઓ પણ હવે આ જ કરે છે. ઇવન MBBSમાં એ લોકો પણ ફર્સ્ટ કે સેકન્ડ યરમાંથી સ્ટાર્ટ કરી દે છે પ્રિપેરેશન કેની, માસ્ટર ડિગ્રીની, બરાબર. કે જે સ્પેશિયલાઇઝેશનમાં જાવ એની તૈયારી ચાલુ કરી દે છે. 12th સાયન્સમાં જેમ મહેનત કરતા હોય એમ જ, ત્યારે સક્સેસ મળે છે. કેમ કે હવે કોમ્પિટિશન વધી ગયું છે સાહેબ, બરાબર. જોબ સારી, જોબ ઓછી છે, કોમ્પિટિશન વધારે છે, તો દોડવું પડશે. તો આ લોકો માટે હું એ કહું છું કે તમારે ફર્સ્ટ યરમાં જ, બરાબર, ગુજરાતી મીડિયમમાંથી આવતો ઇંગ્લિશ મીડિયમમાં જતા હોય તો 2-3 મહિના ઓલું લાગે, પછી સેટ થઈ જાય, એમાં કંઈ ચિંતાની વાત નથી, બરાબર. એ કોઈ ક્રાઇટેરિયા નથી. તમે 4-5 મહિનામાં તો આરામથી બધું સેટલ થઈ જશો, બરાબર. તો કદાચ ફર્સ્ટ યરના 6 મહિના એમને જાય, પણ 6 મહિના પછી મેક્ઝિમમ તમારે નક્કી કરી નાખવાનું મારે આ કામ કરવું છે, નહીં ચાલુ કરી દેવાનું. ત્યાં જ કોલેજમાં જ ચાલુ કરી દેવાનું સીધું, કે નાની એવી નોકરી ગોતી લ્યો, કંઈક શીખવા માંડો, નેટ ઉપરથી શીખો, કંઈક અસાઇનમેન્ટ બનાવો, 4-5 જણા. એમાં શું છે, સારી કોલેજમાં જવાથી ફાયદો શું થાય ખબર? મેઇન ફાયદો હું એમ કહેતો, એટલે ઘણીવાર ક્લાસમાં પણ લોકોને કીધું હોય કે ભાઈ ફાલતુ કોલેજો હોય ને આજુબાજુની આપણી દેખાતી હોય એવી, એમાં બહુ જવું નહીં, અથવા ચેક કરી લેવું ભાઈ આમાં જવા જેવું છે કે નહીં. સારી કોલેજમાં, ટોપ લેવલની કોલેજમાં જવાનો મતલબ શું કે તમને જે માહોલ મળે ને એ બહુ અગત્યનો છે, બરાબર. બિયારણ તો સારું જ હોય, કપાસ મગફળીનું બિયારણ તો સારું જ હોય, પણ આજુબાજુનો માહોલ કેવો છે, જમીન કેવી છે, વાતાવરણ કેવું છે, પાણી કેવું છે, એ મુજબ પાક ઉગે, ખબર પડી? એટલા માટે કોઈ પણ કોલેજમાં જો કોલેજનો માહોલ કેવો છે એ બહુ અગત્યનું છે. અને કોલેજનો માહોલ બનતો હોય 2 વ્યક્તિઓથી ખાસ. એક હોય સ્ટુડન્ટ્સ અને બીજા હોય ફેકલ્ટીઝ. ફેકલ્ટીઝ કેવા છે? ફેકલ્ટીઝ કરતાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ ઉપર છે. ફેકલ્ટી પણ હજી થોડાક નબળા હોય ચાલી જાય, પણ સ્ટુડન્ટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટુડન્ટ્સ સારી કોલેજમાં જાઓ, ગવર્મેન્ટ કોલેજમાં કે કોઈ ટોપની કોલેજીસ હોય, તો એમાં શું થાય કે ત્યાં જે સ્ટુડન્ટ્સ હોય, સ્ટુડન્ટ્સ જનરલી એવા હોય કે જે તમારા લેવલ કરતાં અપ હોય, એવા સ્ટુડન્ટ્સ જનરલી અહીંયા હોવા જોઈએ. તો તમને એક માહોલ સારો મળે. પછી તમારા ઉપર છે કે તમારે અપ જવું, ડાઉન જવું, આમ જવું, તેમ જવું, એ તમારા ઉપર છે. પણ એક માહોલ તો મળ્યો, એક એન્વાયરમેન્ટ તો મળ્યું સાહેબ, ગ્રો થવા માટેનું. 4-5 વ્યક્તિઓ, સારા વ્યક્તિનું ગ્રુપ બની જાય. કોલેજની અંદર ઘણા મોકા મળે છે સાહેબ આગળ વધવાના. સ્ટાર્ટઅપ્સ તમે કરી શકો, ઓલું કરી શકો, ફલાણું ઢીકણું ઘણું બધું કરી શકો, પણ એ માહોલ હોય તો. એટલા માટે ખાસ કહું છું, બરાબર, કે સારી કોલેજ પસંદ કરવાનું કારણ શું? હવે સારી કોલેજ પસંદ કેમ કરવી? કોઈની સલાહ લીધા વિના તો જોવાનું. કોઈ પણ કોલેજ તમને એમ લાગે કે આ કોલેજ મારે એડમિશન લેવા જવું છે, વહીએ જવાનું અહીંયા પહેલાં, બરાબર છે. હવે ટ્રાન્સપોર્ટેશન એવું કંઈ છે નહીં, તમારે થોડો ખર્ચો ભલે થાય. જે કોલેજમાં તમને એડમિશન લેવાની ઈચ્છા હોય ત્યાં વહી જવાનું તમારે પહેલાં, બરાબર. હા, 2-3 દી અહીંયા આટો મારી લેવાનો, ત્યાં મળવાનું. ત્યાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું જેટલા પણ વર્ષ હોય, જેટલો પણ કોર્સ હોય, બરાબર. એન્જિનિયરિંગ હોય 4 વર્ષ હોય, મેડિકલ હોય તો 5.5-6 વર્ષ હોય, તો એ અથવા BSc કે બીજું કંઈ હોય તો 3 વર્ષ હોય. તો એ કોલેજના જે સ્ટુડન્ટ્સ હોય એને પૂછવાનું, એનો રિવ્યૂ લેવાનો. દેટ ઇઝ ધ બેસ્ટ રિવ્યૂ. એ રિવ્યૂ તમને સાચો આપે. એમાં એકને નહીં પૂછવાનું, 10-12 છોકરાઓને પૂછવાનું, બરાબર. એમાં ખાસ કરીને જે લાસ્ટ યરમાં હોય, કારણ કે એને બધી ખબર પડી ગઈ હોય, આખી કોલેજ પૂરી થઈ હોય એ સુધીમાં, લાસ્ટ યરમાં કે સેકન્ડ લાસ્ટ યરમાં હોય, એને પૂછવાનું. છેલ્લા વર્ષવાળાઓને પૂછો એટલે બધી ખબર હોય ને કે આ કોલેજ શું છે, આના સિવાય બીજી કોલેજ શું છે, એ બધું પૂછો એટલે તમને ડીટુ માહિતી મળી જાય. ઓકે, કેમ કે આ પ્રિસિયસ ડિસિઝન છે, એટલે આમાં બહુ તમારે ધ્યાન રાખવું પડશે. તો જેટલું મને આઈડિયા હતો, જેટલી મને ઈચ્છા હતી, મેં તમને કીધું છે, બરાબર છે. બધી બ્રાન્ચો સારી છે. કદાચ ઘણીવાર એન્જિનિયરિંગમાં તો શું થાય, એન્જિનિયરિંગમાં 50 બ્રાન્ચો છે સાહેબ, GTUમાં 45+ બ્રાન્ચો છે. કોઈ પૂછે ભાઈ આ કઈ બ્રાન્ચમાં જવાય? હવે જુઓ, કોઈ બ્રાન્ચની કાઉન્સમાં એવું લખેલું ના હોય કે આ બ્રાન્ચની અંદર તમે જાઓ ને એટલે સીધી લાખ રૂપિયા આમ સીધા ખરવા માંડશે, આમ કે 20,000 રૂપિયા દર મહિને આમ ખરવા માંડશે, એવું કંઈક બ્રાન્ચની કાઉન્સમાં લખેલું નથી આવતું. તો બધા એ જ ચૂઝ કરે. ખબર પડી? આ સબ્જેક્ટિવ મેટર છે. મિકેનિકલ એન્જિનિયરિંગ ઇઝ એવર ગ્રીન લાઇન, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇઝ એવી ગ્રીન લાઇન. આવું બોલવાવાળા તમને કેટલાય મળી જાય, પણ બે વસ્તુ હોય. આજે તમને મિકેનિકલ એન્જિનિયરિંગવાળા 5 લાખનો પગાર હોય એવા પણ તમને જોવા મળશે, પર મંથ કહું છું, એન્યુઅલ નહીં, પર મંથ 5 લાખની સેલેરી હોય એવા પણ ગુજરાતમાં, ઇન્ડિયામાં અવેલેબલ છે માણસો, બરાબર. અને પર મંથ 5,000ની સેલેરી હોય એવા પણ, 5,000ની કે 10,000ની સેલેરી હોય, બરાબર, એવા પણ પર મંથ કમાતાવાળા માણસો ગુજરાતમાં અવેલેબલ હોય કે જે પર મંથ એને 10,000 મળતા હોય, બરાબર. આવવા જવાનું જુદું,
અપડાઉનનું ખર્ચાનું બધું બાદ કરો વાહે કાંઈ વધતું ન હોય. ખબર પડી? આ બે એટલે એવું નથી કે મિકેનિકલ ખરાબ છે. મિકેનિકલ સારું હોય તો જ કોઈક સારાને મેળવું હોય ને, અને ખરાબ હોય કોઈ ખરાબનું મેળવું છે. એટલે સારું ખરાબ કોઈ ક્રાઇટેરિયા નથી. કોમ્પ્યુટર બધી બ્રાન્ચોમાં આ રીતનું જોવા મળે છે. દર વર્ષે શું છે કે કોઈ હવા હોય, સમજાણું, ઘણીવાર કોમ્પ્યુટરની હવા હોય તો બધા કોમ્પ્યુટરમાં જાય. ગાડીઓ પ્રવાહ તો છે જ, આપણે કોમ્પ્યુટરમાં જાય, અહીંયા ફૂલ કરી દઈએ, એનું મેરિટ ઉપર જવા દઈએ. કોઈ મિકેનિકલમાં જાય એનું મેરિટ ઉપર જવા દઈએ. ઇલેક્ટ્રિકલમાં જાય બધાય હવા જે બાજુ એ બાજુ, બરાબર. પછી કરડ ભૂસ થઈને પડે. એટલે એ રીતે ડિસાઇડ નહીં કરવાનું. અત્યારે છે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ અને એમ કહેવાય કે અત્યારે ઇન્ટરનેટનું આ બધું માધ્યમ રહ્યું, એટલે કોમ્પ્યુટર, આઈટી ને ઈસી ને આ બધી એમાં બધા થોડુંક ઉપર ચાલે છે, બરાબર. અને એમાં કંઈ ખોટું નથી, પણ એ માહોલ બદલતો રહેતો હોય. વસ્તુ એ છે કે તમે કોઈ પણ ડિવિઝનમાં જાઓ, ટોપ ઉપર રહ્યો ને, તમને કોઈ બીટ ના કરી શકે. ટોપ ઉપર રહેશો, કોઈ પણ કોલેજમાં જાઓ, કોઈ પણ બ્રાન્ચમાં જાઓ, ટોપ ઉપર રહેવાનું. ક્લાસમાં, કોલેજમાં ટોપ ઉપર રહેવાનું. બધી વસ્તુ અવેર હોવી જોઈએ. માર્કેટમાં શું ચાલે છે તમને ખબર હોવી જોઈએ. માર્કેટ સર્વે કરો, ઇન્ટરનેટ છે એનો ઉપયોગ કરો, માર્કેટ સર્વે કરો, શું જરૂરી છે. કેમ કે તમારે જોબ જ કરવાની છે કે બિઝનેસ કરવાનો છે, જે કંઈ પણ કરવાનું હોય એ જે તમારે જે કરવાનું હોય અને અત્યારે જે તમે કરી રહ્યા છો, જે ભણી રહ્યા છો, એ બે વચ્ચે સંબંધ છે કે નહીં, તો જ એ કામનું. તમે માનો કે એન્જિનિયરિંગની અંદર 45 સબ્જેક્ટ આવે. એન્જિનિયરિંગ ઉદાહરણ એટલા માટે દઉં કારણ કે આપણને ખબર હોય ને આપણે કીધું એટલે, બરાબર. બીજી બ્રાન્ચમાં પણ આવું જ હોય, એમાં તમે એ જ કરી શકો, બરાબર. કોમર્સમાં, આર્ટ્સમાં, સાયન્સમાં, મેડિકલમાં, બધી જગ્યાએ કે તમે 40-45 સબ્જેક્ટ ભણતા હોય તો 40-45 સબ્જેક્ટ છે એ પૂછો કોઈક ઇન્ડસ્ટ્રીમાં જઈને કે એનું શું આવે છે આમાં કામમાં, બરાબર છે, આવતું જ હશે, નથી આવતું નામ નહીં કહેતો. તો એ તમારે ચેક કરી શકો તમે. ખબર પડી? એટલે ખબર પડે કે હા ભાઈ આ ઇમ્પોર્ટન્ટ છે, મને આમાં રસ છે, તો આ હું ભણું, વ્યવસ્થિત ભણું, અને ડિટેલમાં ભણું. ભલે સિલેબસમાં ના હોય તો પણ હું ઇન્ટરનેટથી બીજી ક્યાંયથી બધે રિસોર્સિસ લઈને કરું. દોડવું પડશે, કરવું પડશે, મહેનત કરવી પડશે, તો જ મળશે. બીજો કોઈ રસ્તો નથી, બરાબર છે. પછી કોલેજની અંદર ગયા પછી આ એક વસ્તુ તમને કહી દો, કોલેજની અંદર ગયા પછી આ જ વસ્તુ જ કરવાની છે, બીજી કંઈ નથી કરવાની. કોલેજની અંદર ગયા પછી એવું ન માની લેતા કે માનો કે ગુજરાતની ટોપ 5 કોલેજમાં મળી ગયું કે ટોપ 10 કોલેજમાં મળી ગયું, હવે જલસા, કોલેજવાળા આપણને નોકરી આપી દે. ના ભાઈ, તમારા તો કોઈ ઠેકો લઈને નથી બેઠો. ગવર્મેન્ટ હોય તોય ભલે ને પ્રાઇવેટ હોય તોય ભલે, મહેનત તમારે જ કરવાની રહેશે, તમારે જ ટેલેન્ટ ક્રિએટ કરવાનું રહેશે. જોબવાળા આવશે, કેમ્પસ ઇન્ટરવ્યૂ આવતા હોય, એમાં પણ કોઈ છેડા નહીં મરવી દે, બરાબર. અને ટકશે નહીં કદાચ, કેમ કે હવે પ્રાઇવેટાઇઝેશનનો જમાનો છે. તમારું ટેલેન્ટ હશે તો જ તમને મળશે. એટલે ટેલેન્ટ ક્રિએટ કરવાનું. 4-5 વર્ષનો જે ટાઈમ મળે ને એમાં ટેલેન્ટ ક્રિએટ કરવાનું. ઇંગ્લિશનું હોય, એમ્પ્લિટ્યૂડનું હોય, તમારા સબ્જેક્ટનું હોય, એ બધું ક્રિએટ કરવાનું. અને તમારી એમ કહેવાય ને કે તમારી પ્રોફાઇલ છે ને ક્લિયર કરવાની. પ્રોફાઇલ ક્લિયર કઈ રીતે થાય કે સારી ઇવેન્ટમાં તમે પાર્ટિસિપેટ લ્યો, સારી ઇવેન્ટની અંદર તમે કામ કરો, બરાબર. એ બધી કોલેજની વાત છે, એના વિશે એવો સાથે એક સેપરેટ વિડીયો બનાવશું, શું કરે કોલેજમાં એ. હા, મસ્તી મજાક પણ કરવાનું, પણ બધું સાથે બેલેન્સમાં ચાલવાનું હોય. તો એ બધી વસ્તુ ડિસ્કસ કરો. અત્યારે તો કરિયર ચૂઝ કરવાની વાત હતી, તો એના મને ઉપર લાગ્યું કે ભાઈ આ વસ્તુ કેવા જેવી છે, એટલે મેં તમને કીધી, બરાબર. સાયન્સની મેં વાત કરી છે, આર્ટ્સ કોમર્સમાં પણ તમે આવી જ રીતે ડિસાઇડ કરી શકશો, ઠીક છે. તો સારું, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આવું હશે તો કંઈક બીજે ડિસ્કસ કરશું. ઓકે, મળીએ. ઓલ ધી બેસ્ટ ફોર યોર કરિયર એન્ડ થેન્ક યુ આટલું સાંભળવા માટે. ઓકે.